લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં આવેલા પોલીસ લાઇન નજીક ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। શિવશક્તિનગર વિસ્તારમાં લાંબા સમયથી ડ્રેનેજની સમસ્યા યથાવત રહેતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। ગટરનું દૂષિત પાણી રસ્તા ઉપર ફરી વળતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે। લોકો માટે રોજિંદુ જીવન મુશ્કેલ બન્યું છે। આ મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવી રહી છે। તે સંદર્ભે વોર્ડ નંબર 12ના ઉમેદવાર રાકેશ ઠાકોર સહિત સ્થાનિક કોંગ્રેસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રહીશો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ જાણી હતી। કોંગ્રેસના આગેવાનો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો વહેલી તકે ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગટરનું દૂષિત પાણી લઈને મહાનગરપાલિકાની કચેરીએ વિરોધ કરવામાં આવશે। સ્થાનિક રહીશોએ પણ આ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિકાસની મોટી મોટી વાતો કરતા નેતાઓ પહેલાં પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરે। ચૂંટણી નજીક હોવા છતાં મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। નાગરિકોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવા અને ઉભરાતી ગટરની સમસ્યાનું કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી છે, જેથી વિસ્તારમાં સ્વચ્છતા અને આરોગ્યની સ્થિતિ સુધરી શકે। વોર્ડ નંબર 12માંથી મને કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ મળી છે, એના માટે કોંગ્રેસ પાર્ટીનો મેં આભાર માનું છું। પણ આજે મેં મારું ચૂંટણીનું કાર્ય બાજુમાં મૂકીને મેં સ્થાનિકોની જે સમસ્યા છે, જે ડ્રેનેજ ઉભરાઈ રહી છે, અકોટા પોલીસ લાઇનની સામે શિવશક્તિનગર છે, ત્યાં હાઉસિંગના બોર્ડ છે, મકાનો છે, ત્યાં છેલ્લા 15 દિવસથી એટલી ગટરની ગંદી સમસ્યા છે। રોડ પર ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, લોકો હેરાન પરેશાન, ઘરમાં બીમારી બેસી ગઈ છે, લોકો માનસિક રીતે શારીરિક રીતે હેરાન પરેશાન થઈ ગયા છે। અને અહીંયા બાજુમાં એક પૂર્વ કોર્પોરેટરનું ઘર છે, જે ભાજપના છે, એમને એ લોકો એક રજૂઆત કરી છે, અધિકારીઓની રજૂઆત કરી છે, પણ એમનું નિરાકરણ નથી લાવી રહ્યા, એટલે સ્થાનિકોએ મને અહીંયા બોલાવી લીધું છે અને આ નિરાકરણ લાવવાનું કીધું। સ્થાનિક અધિકારીઓને કહેવા માંગુ 2 દિવસમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આ ગટરનું પાણી ભરીને હું બહેનોની સાથે સીધો તમારી વોર્ડ ઓફિસ આવીને ત્યાં ટેબલ પર પાણી ભરીને મૂકી દઈશ। ગટરો બધી ઉભરાયેલી છે। આમ તો 2-2.5 મહિના થઈ ગયા, પણ 15 દિવસથી કન્ટિન્યુઅસ ચાલુ જ છે। ચૂંટણીના વિશે એ જ કહીશું કે આ બાજુ તો તમે આવતા જ નહીં, આવો પહેલા આનું સોલ્યુશન કરો, એના પછી જાઓ। બહુ તકલીફ છે, ઘરમાં પણ તકલીફ પડે છે, પાણી પણ ગંદુ છે, જીવડા પડી ગયા છે। તમે જોઈ શકો છો, કબૂતરો આવું પાણી પીને કબૂતરો મરી જાય છે, એવી સિચ્યુએશન। તો અમે તો માણસ છે, જઈએ કઈ છોડીને પણ ઘર નહીં જવાય એવી સિચ્યુએશન। બહુ દુર્ગંધ છે, બહુ બીમારીઓ ફેલાય છે। સરકારી દવાખાનામાંથી દવા લાવીએ, પ્રાઇવેટમાંથી લાવીએ, નહીં ફેર પડે તો એવું થયેલું છે। વિનીતાબેન અગ્રવાલ।